તો હવે વાત રાજકોટમાં રૂડાનો નકલી નકશો બનાવવાનો મુદ્દો, જેમાં સમગ્ર મામલે પોલીસ કમિશનરને કરાઈ છે ફરિયાદ। રાજકોટના 24 ગામોનો ઉમેરો કરી નકલી નકશો બનાવવામાં આવ્યો હતો। પડધરી, લોધિકા સહિત 24 ગામનો નકશામાં સમાવેશ કરી દેવામાં આવ્યો હતો। નકલી નકશાને લઈને રૂડાએ પોલીસ ફરિયાદ કરી છે। જમીનમાં ભાવ વધારવા નકલી નકશો બનાવ્યાની ચર્ચા જે છે તે હાલ ચાલી રહી છે, કારણ કે આખો નકશો જે છે તે રૂડાનો નકલી બનાવી દેવામાં આવ્યો અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો। તો ખાસ કરીને વકીલના ગ્રુપમાં અને કોન્ટ્રાક્ટરના ગ્રુપમાં જે છે તે આ નકશો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં 24 ગામ છે તે રાજકોટની આસપાસના 24 ગામને જે છે તે રૂડામાં સમાવેશ કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને આ સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને રૂડાના અધિકારીઓએ ફરિયાદ કરી છે। જે પણ વાયરલ કર્યો હશે નકલી નકશો, તેને લઈને હવે કાર્યવાહી થશે।